નવાપુરામાં પથ્થરમારાની ઘટનાને લઈને ડીસીપી ઝોન 2 અભય સોનીની પત્રકાર પરિષદ યોજાઈ। વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમ જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલક અને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદ લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી ફરિયાદ 150 જેટલા લોકોના ટોળા સામે કરવામાં આવી છે। બંને મામલે મળીને અત્યાર સુધીમાં 11 આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવાના મામલે ડીસીપી ઝોન 2 અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે। દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા। તે વખતે કોઈ શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી, જે સંદર્ભે અમને અરજી મળી તે સંદર્ભે કાર્યવાહી કરતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। હાલ સંવેદનશીલ પોઈન્ટ પર જવાનો તૈનાત કરી દીધા છે। કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે। કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકો આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું તમે જે પત્રો છે ક્યાંથી એકઠા કર્યા। આઈપીસીની કલમ 337 અને રાઇટિંગની કલમો અને તમારે એક જાહેરનામા 135 જે જીપીએફ છે। સર, વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે। કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી? બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે। પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે। કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં। અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાની। સાહેબ, અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી? કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવાની ફરજ પડી? હવે સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે, પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા।